મેયર શ્રી હોશિયાર છે, પણ અમારું એક જ વસ્તુ છે કે ભાઈ તમે વિકાસના કામોમાં ક્યાંય કોઈ અમે ના પાડતા નથી. પૈસાની ગણતરી જેટલી અમારી પાસે હશે બધી આપીશું તમને, પણ ક્વોલિટી વાળું કામ થવું જોઈએ એના માટે બધાએ ભાર મૂકવો પડે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના જે સ્વભાવ છે તેને કારણે અવનવાર ચર્ચામાં રહ્યા છે. હસતા મોઢે અધિકારીઓને કે નેતાઓને કહી દેવું કે હવે તમારે કામ સારું કરવાની જરૂર છે, ના કે ખાલી વાતો. અને હવે ભૂપેન્દ્ર પટેલે રાજકોટના મેયરને ટોણો માર્યો. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ગયા હતા અને રાજકોટમાં જે વિકાસના કામો છે તેનું લોકાર્પણનો કાર્યક્રમ હતો અને તેની અંદર સીએમ દ્વારા જે રાજકોટના મેયર છે નેહલ શુક્લ, તેમને કહી દેવામાં આવ્યું કે અમારાથી બનશે એટલો અમે પ્રયાસ કરીશું, પરંતુ વિકાસના કામો તમારે કરવાના છે. અને આના જ પછી હવે સ્થાનિક સ્વરાજની જે ગુણવત્તાઓ છે તેની અંદર હવે ચર્ચાનો વિષય જે છે એને જોર પકડી લીધો. કેમ કે રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પછી આ મામલો ખૂબ જ ચર્ચામાં આવતો હતો કે વિકાસની વાતો કરવામાં આવે છે. વરસાદ પડ્યો એમાં પણ આપણે ખાલી માત્ર જે વિકાસના જે વચનો હતા તે કાગળ ઉપર જ જોયા, પરંતુ જમીની સ્તરે ક્યાંય પણ પ્રકારે વિકાસ થયો નથી. અને આ જ સંદર્ભે હવે ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટના મેયરને ટોણો મારી દેવામાં આવ્યો છે. સૌ પહેલા એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ. મૂળથી પરિવર્તન અને મોટા પરિવર્તનો આપણી સામે થયા છે, પણ આપણે ઘણી વખતે સમય જતા જતા અહીંયા આગળ ખેડૂતો કેટલા વર્ષો, એમનો પ્રશ્ન કેટલા વર્ષો પહેલાનો પ્રશ્ન હશે, એમણે પોતે પણ કહીએ તો ખેડૂતોને પણ ધન્યવાદ આપવા પડે કે એમણે કોઈ દાડો જેને કહેવાય કે એમની રજૂઆત છે એ રજૂઆતમાં પણ સૌમ્યતા સાથે એમની રજૂઆત થઈ અને આ એમના પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું. ક્યાંય એમને કકરાટમાં પડવું નથી પડ્યું. એટલે દરેકે દરેક વસ્તુ જે આપણે જોઈતી હોય એના માટે કોઈ ના ન હોઈ શકે, કારણ કે સરકાર અને સરકારની પ્રાથમિકતા હોય કે નગરજનો હોય કે પ્રજાજનો માટે કોઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ ખૂબ ઝડપથી આવે એના માટેનો પ્રયત્ન. માન્ય વડાપ્રધાનશ્રીએ વિરાસત બી વિકાસ બી, આપણો વિકાસ છે એ વિકાસ આપણે કરતા જવાના છે, રોજબરોજ એમાં વધારો થવાનો છે, પણ એની સાથે સાથે આપણી વિરાસત સચવાય, આપણું સંસ્કાર સચવાય, આપણો ધર્મ સચવાય, એ પાયામાં મુખ્ય છે. એમનો ક્લિયર મેસેજ છે કે ભાઈ વિકાસને આપણે જેટલો આગળ વધારવો એટલો વધારીશું, પણ જો એ ટકશે ક્યારે, તો એ જ્યારે આપણા સંસ્કાર હશે, આપણી સંસ્કૃતિ આપણે ટકાઈ રાખી હશે ત્યારે ટકશે. આ ક્લિયર મેસેજ છે. એની ઉપર બધાએ એની ઉપર ગૌરથી ધ્યાન આપવું જ પડશે, આજે નહીં તો કાલે. આની ઉપર જો ધ્યાન નહીં આપીએ તો જે આપણને આજે જોવા મળ્યું છે એ કદાચ ભવિષ્યમાં આપણા વિકાસને લઈને ડૂબી જાય. એટલે આપણે બધાએ આજે યુનિવર્સિટી કેમ્પસમાં બેઠા છીએ ત્યારે અહીંયા વિદ્યાર્થીઓ પણ બેઠા છે, યુવાઓ પણ બેઠા છે. આપણી સંસ્કૃતિ આપણા સ્વભાવમાં હોવી જોઈએ, આપણા સંસ્કાર આપણા સ્વભાવમાં હોવા જ જોઈએ. એ ગમે ત્યાં આગળ હોઈએ, આપણા સંસ્કાર આપણી સાથે રહેવા જ જોઈએ, અને તો જ આપણો આ વિકાસ છે. કાં તો આપણે કોઈ પણ ઊંચી પદ ઉપર જઈશું તોય આપણા સંસ્કાર એની અંદર આવવાના છે. આજે રાજકોટ વાસીઓ બધા સ્વચ્છતામાં કેવું છે રાજકોટ અત્યારે? અહીંયા સામેથી કહેતા રહ્યા છું ને, આજે સવારે તમે બધાએ કર્યું, પણ પબ્લિકમાંથી અવાજ આવો છે કે ના હવે સારું રહે છે, એમ અમારે એટલું સાંભળો, હવે સારું રહે છે, તો બરોબર, તો હવે આનંદની વાત છે અમારા માટે. આપણે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યા છે, અને બે રીતે આપણે વિકાસને સાથે જોવો જોઈએ, એક આર્થિક અને એક સામાજિક. સમાજ જીવનમાં જે મુખ્ય જરૂરિયાતો છે, રોડ રસ્તા છે, લાઇટ છે, પાણી છે,
સ્વાસ્થ્ય માટેની સુવિધા છે, એ બધું તો હોવું જ જોઈએ. સાથે સાથે આપણી ધંધા રોજગારમાં કેવી રીતે આગળ વધાય, આ બંને પેરેલલ થાય તો જ આપણે આગળ વધી શકીએ. એટલે કોર્પોરેશનમાં એક અમે જાહેરાત કરી છે, તમારા સુધી બધાને પહોંચી ગઈ હશે, કે ભાઈ હવે નવા જે રોડ તમે બનાવો, જેના વર્ક ઓર્ડર અપાઈ ગયા હોય એ બધાનો વાંધો નથી, પણ નવા જેટલા રોડ કોર્પોરેશન લિમિટમાં બને એ બધા આરસીસીના બનાવવાના હોય. એટલે કોઈ મગજમારી રહે નહીં તમારે કે જ્યારે ચોમાસું આવ્યું ને આમ થઈ જશે ને. હવે અહીંયાથી આપણા જોશીજી કહેતા હતા કે ભાઈ અહીંયા રમત ગમતમાં પણ ખૂબ ભાર આપવામાં આવે છે. તો કોમનવેલ્થમાં પણ અત્યારે આપણું ખૂબ સારી પોઝિશન, 39 મેડલો આપણે કોમનવેલ્થમાં આ વખતે મળ્યા છે. અને 2030માં કોમનવેલ્થ આપણા ત્યાં ગુજરાતમાં રમાવાની છે. એટલે એના માટે ખૂબ સારી તૈયારી કરો. એમાં ગુજરાતના નામ આવે તો આપણું ગૌરવ વધે. પર્યાવરણ ઉપર પણ એક વિઝનરી લીડર, અને વિઝનરી લીડર કેમ કહીએ છીએ આપણે, તો કે ભાઈ આજે આવતીકાલ આજે જોઈને એના ઉપર કામ કરવું, ને એના ઉપર ખૂબ સારા કામો થયા છે. પછી એ નાનામાં નાની વાત, પર્યાવરણનું ધ્યાન રાખીને આપણે આગળ વધવું છે. આજે જે પ્રમાણે વરસાદ એક જ જગ્યાએ પડી જાય છે, આપણે એ દર વખતે બોલીએ છીએ કે ભાઈ પર્યાવરણ માટેનું ધ્યાન નહીં રાખીએ તો જે પર્યાવરણના હિસાબે જેટલી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, કે ભાઈ ગરમી વધારે પડે, વરસાદ પડે તો એક જ જગ્યાએ વરસાદ પડી જાય, આ બધામાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન જો કરવો હશે તો આપણે દરેક જણે પર્યાવરણનું આપણા રોજબરોજના જીવનમાં પણ પર્યાવરણનું ધ્યાન રાખવું પડશે. ને એના માટેની મુહિમ પણ માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરી છે, મિશન લાઈફ. આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે કામ કરવું, પાણી બચાવો તોય તમે પર્યાવરણનું કામ કર્યું છે, તમે ઇલેક્ટ્રિસિટી બચાવો તોય પર્યાવરણનું કામ કર્યું છે, તમે પેટ્રોલ બચાવો તો પણ પર્યાવરણ. અને એની સાથે બે કામ થાય એવા છે, આત્મનિર્ભરતા તરફ પણ આપણે આગળ વધી શકીએ. તો આ બધી જ વસ્તુનું ધ્યાન રાખીને જો આપણે આગળ વધીશું તો જ વિકાસ અને વિકાસના કામો જે આજે અમે અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે, એવા ને એવા કામો અહીંયાથી હમણાં કીધું કે 2500 કરોડ રૂપિયાના બીજા કામો તૈયાર થઈ રહ્યા છે. તો તૈયાર થઈ ગયા છે, પૈસા બધું આવી ગયું છે. મેયર શ્રી હોશિયાર છે. પણ અમારું એક જ વસ્તુ છે કે ભાઈ તમે વિકાસના કામોમાં ક્યાંય કોઈ અમે ના પાડતા નથી. પૈસાની ગણતરી જેટલી અમારી પાસે હશે બધી આપીશું તમને, પણ ક્વોલિટી વાળું કામ થવું જોઈએ, એના માટે બધાએ ભાર મૂકવો પડે. ક્વોલિટી વાળું કામ દરેક જણે એમાં સહભાગી થવું પડે. આપણે એને જન આંદોલન જ બનાવવું પડે. બધાએ ભેગા થઈને એની પર ભાર મૂકવો જ પડે. એમાં કોઈનું ચાલે નહીં. કોઈએ ધ્યાન એમાં કોણ કામ કરે છે, કેવું કરે છે, તો તાત્કાલિક જોવાનું ભાઈ આ કેવું કરે છે. પછી આખું થઈ ગયા પછી આ થોડી લઈને નીકળીએ એ નકામું, કારણ કે એ પછી બહુ કકરાટ વાળો મામલો થાય. પણ શરૂઆતથી જ તમે ધ્યાન આપશો તો જે પ્રમાણે હવે અપેક્ષાઓ પણ એટલી બધી છે. અહીંયાથી કીધું એમ કે ભાઈ કામ અમારે વિશ્વાસ તમે મૂક્યો છે તો એ વિશ્વાસ માટે એનું પૂરેપૂરું ધ્યાન રહે. તમારો વિશ્વાસ ન તોડીએ એના માટેનું પૂરેપૂરું ધ્યાન રહે. એના માટેનો અમારો પણ પ્રયત્ન રહે. આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ અહીંયા તમે સીએમ ભૂપેન્દ્ર પટેલને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે
પોતાના જે અમે વિકાસના કામો છે તેમાં કોઈ જ પણ પ્રકારે કચાશ રાખવા માંગતા નથી. તેમણે કહ્યું કે વિકાસના કામો માટે અમારી પાસે જેટલું હશે એટલું આપીશું, પરંતુ કામ તમારે ક્વોલિટીવાળું કરવાનું છે. આ નિવેદનથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જોવા જઈએ વિકાસના કામોમાં જે છે ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસ કેવો હોવો જોઈએ, એટલો વ્યાપક હોય કે જે અનુભવ દેશ છે તે નેતૃત્વ હેઠળ થયો છે અને લોકોની અપેક્ષા સતત લોકોથી વધતી હોય છે. નવી સુવિધાઓ મળે તે ખૂબ સારી વાત છે, પરંતુ આ જે પ્રકારે અત્યારે ખાલી વિકાસની વાતો કરવામાં આવે છે અને જે પ્રકારે વિકાસના વચનો જે નેતાઓ આપતા હોય છે તેને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી દી છે. હવે જોવાનું એ રહેશે આગામી દિવસોમાં આ ટકોર પછી ખરેખર વિકાસ ખાલી કાગળ પર થાય છે કે જમીની સ્તરે પણ નોંધવામાં આવે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.